વિસનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં રાજેન્દ્રકુમાર પટેલનો ભવ્ય વિજય. વિસનગર કોર્ટ સંકુલમાં આજે વકીલ મંડળની ચૂંટણી ભારે ઉત્સાહ અને રસાકસી વચ્ચે સંપન્ન થઈ. લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટેના ચતુષ્કોણીય જંગમાં રાજેન્દ્રકુમાર પટેલે 11 મતોના નજીવા માર્જિનથી વિજય હાંસલ કરી ચોથી વાર પ્રમુખ પદનો તાજ મેળવ્યો છે. નવનિયુક્ત હોદ્દેદારો: પ્રમુખ રાજેન્દ્રકુમાર પટેલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ સોલંકી, મંત્રી સુહાગભાઈ ગોસ્વામી, સહમંત્રી જયંતિ એસ ઠાકોર બિનહરીફ, લાઇબ્રેરિયન આર ઝલક બિનહરીફ. કુલ 227માંથી 246 વકીલોએ મતદાન કરી ન્યાયિક લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અને ગુલાલ ઉડાડી વધારવામાં આવ્યા હતા. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ઉત્તમ કાર્યકાળ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અરે બધું નાટક છે, બધું નાટક છે. અલે કમો કો દો નહીં તો પેલ ગયો. ઓકે. ઓકે ડન. ઓકે આઈ મારું નામ દિનેશ કુમાર હીરાલાલ પરમાર. આજે કોર્ટની અંદર બાર એસોસિએશનની ચૂંટણી થઈ, એમની અંદર શું વિગત હતી, કોણ વિજેતા બન્યું? અમારા વિસનગર બાર એસોસિએશનની દર વર્ષે ચૂંટણી થાય છે. એમાં જે અમારી આખી બોડી હતી એ પ્રમાણે કારોબારી બિનહરીફ કરી હતી અને સહમંત્રી બિનહરીફ થતા અને પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીશ્રીની ઇલેક્શન થયું હતું. આજે 19/12/25ના રોજ સવારે 10 કલાકથી મતદાન ચાલુ કર્યું 2 વાગ્યા સુધી અને 1 કલાકની રિસેસ પછી 3 વાગ્યાથી મતગણતરી ચાલુ કરી. એમાં વિજય ઉમેદવાર તરીકે પ્રમુખ તરીકે પટેલ રાજેન્દ્રકુમાર જયંતિભાઈ અને વિજય થયેલા છે પ્રમુખ તરીકે. ઉપપ્રમુખ તરીકે સોલંકી અરવિંદભાઈ કચરાભાઈ વિજય થયેલા છે અને મંત્રી તરીકે ગોસ્વામી સુહાગગીરી ધીરજગીરી વિજય થયેલા છે. કુલ કેટલું મતદાન થયું હતું? ટોટલ મતદાન 247નું થયું હતું અને તેમાં પ્રમુખને 87 વોટ મળેલા. હરીફ ઉમેદવારો જે હતા એમનાથી વધુ વોટ હોય એટલે પ્રમુખને વિજય જાહેર કરેલા છે 87 વોટે. રાજેન્દ્રકુમાર જયંતિલાલ પટેલ. શું કહેશો, આજે બાર કાઉન્સિલમાં તમારી જે પ્રમુખ તરીકેના 4 ઉમેદવાર હતા. એમાં ક્રમ નંબર 3 રાજેન્દ્રકુમાર જયંતિલાલ પટેલ, મારા 87 મત આવ્યા. જ્યારે નરેશજી ઠાકોરના 76 મત આવ્યા અને કનૈયાલાલ જીવાભાઈ પટેલ એમના 45 મત આવ્યા અને દિગ્વિજયસિંહ ચાવડાના 34 મત આવ્યા. એટલે મારી 11 મતે વિજય થયો છું. આ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે રહી હતી ને એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત કોને જીત થઈ? ઉપપ્રમુખ તરીકે એકે સોલંકીની જીત થઈ છે અને મંત્રી તરીકે સુહાગ ગોસ્વામીની જીત થઈ છે. શું નામ છે તમારું? ચૌહાણ રણજીતસિંહ ભગવાનજી. ચૂંટણી વિશે શું કહેશો? આ વખતે અમારી ચૂંટણી એવી રહી કે આ વખતે પ્રમુખ પદના ઉમેદવાર 4 હતા અને માહોલ એટલો બધો ગરમ હતો કે 4 પ્રમુખ હોય એટલે સસાકાથી રહે, જેમાંથી
રાજેન્દ્રભાઈ પટેલને પ્રમુખ તરીકે જાહેર થયા વિજેતા અને ચૂંટણી શાંતિપૂર્વક પૂર્ણ થઈ.